નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અરુણાચલ પ્રદેશમાં સતત થઈ રહેલા મુસળધાર વરસાદે વ્યાપક તબાહી મચાવી દીધી છે। રાજ્યના કાઈ પાયનો જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલી ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 4 અન્ય લોકો હજુ પણ લાપતા છે। આ કુદરતી આપત્તિમાં 17 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3ની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે। ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક ભાગોમાં માર્ગ સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અને સેંકડો મુસાફરો રસ્તામાં ફસાયા છે। લાપતા લોકોની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર કેઈ પાયનો જિલ્લામાં યાજાલી સર્કલ હેઠળ પૂસા નજીક આવેલી નિપોક પ્રોજેક્ટ કોલોનીમાં વહેલી સવારે અચાનક આવેલા પૂરે સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે। આ આપત્તિ બાદ ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયના નિપોક કેમ્પસના શિક્ષિકા 35 વર્ષીય નિર્મલા ગુપ્તાનો શવ મળી આવ્યો છે। તે પૂર બાદ લાપતા થયેલા 5 લોકોમાં સામેલ હતા। બાકીના 4 લાપતા લોકોની ઓળખ એલેસ માર્કર, બલારી માર્કર, તાઉ અંજના અને સૌરભ કુમાર તરીકે થઈ છે। ખરાબ હવામાનના કારણે બુધવારે સાંજે સર્ચ ઓપરેશન રોકી દેવાયું હતું, જે ગુરુવારે સવારે ફરી શરૂ કરાશે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।